મિત્રો, આજની સવારની પ્રેમી સલામ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં ખાસ પ્રકારની આજની બાઇબલ સ્ટડીમાં આપ સર્વને આવકારું છું અને દેવના વચનોનું મનન દરરોજ સવારે કરીએ છીએ. આ દિવસોમાં આપણે માણસની પડતી ને ચડતી, માણસ જીવનમાં પડતી આવે છે પણ ઉન્નતિ પણ આવે છે, પ્રગતિ પણ આવે છે, પાછો પસ્તાવો કરીને એના પગલાં સ્થિર કરે છે. એ વચનો આપણે લોટના જીવન વિશે જોયું હતું. હવે આજે આપણે પિત્તરની પડતીના પગલાં અને પિત્તરની ઉન્નતિના પગલાં આપણે જોઈશું. સંત પિત્તર 12 શિષ્યોમાંનો એક, પ્રભુનો સેવક, પ્રભુનો શિષ્ય, અને જેની પર પ્રભુ બહુ જ પ્રેમ કરે એવા શિષ્યો જ્યારે એમની પડતી થાય ત્યારે પ્રભુ વચનો દ્વારા એમની સાથે વાત કરે છે. અને એટલે માથેની સુવાર્તા 26મો અધ્યાય 33મા વચનથી 74મા વચન સુધી આપણે અભ્યાસ કરીશું. કેવા પગલાં પિત્તરના જીવનની અંદર આવ્યા કે એના પગલાં ડગી ગયા અને એની પડતી થઈ એ પ્રભુથી દૂર ગયો. પહેલી વાત, જો તમે માથેની સુવાર્તા 26મો અધ્યાય 33મા વચનથી આગળ વાંચો તો મગરૂર અને સ્વાભિમાની બની ગયો. એને એક જાતનું જાણે કે અભિમાન હોય એવો બની ગયો. જ્યારે પ્રભુએ કહ્યું, તમો સૌ આજે રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો, ત્યારે પિત્તર એના સ્વભાવ પ્રમાણે તરત તૂટી પડ્યો અને કહે છે, જો પ્રભુ બધા જ ઠોકર ખાય પણ હું તો નહીં જ ખાઉં. એટલે મગરૂર ને સ્વાભિમાની, હું એવું ના કરું, હું એવું ના કરી શકું. પિત્તરને પ્રભુએ ઠપકો આપ્યો અને કહ્યું, તું 3 વાર મારો નકાર કરીશ. તું તો એમ કહે જ ને કે પ્રભુ હું તારા સંબંધી ઠોકર નહીં ખાઉં, પણ હું તને કહું છું કે તું 3 વાર મારો નકાર કરીશ. બીજી વાત એના જીવનની, પહેલી વાત મગરૂર અને સ્વાભિમાની. બીજું 35મી કલમ ફરી પાછો મગરૂરીમાં બોલ્યો, તારી સાથે મરવું પડે તો પણ હું તારો નકાર તો નહીં જ કરું. પ્રભુએ કહ્યું, પિત્તર તું 3 વાર મારો નકાર કરીશ. પણ ફરી મગરૂરીમાં બોલ્યો કે મરવું પડે તો ભલે પણ તારો નકાર નહીં કરું. બીજી વાત, પહેલી વાત મગરૂર અને સ્વાભિમાની હતો. બીજી વાત સુસ્ત, એટલે જાગૃત ના રહે, સિરિયસ નહીં. અને એટલે તમે જુઓ કલમ 40, માથી 26 અને 40. પ્રાર્થના માટે ગેત્સેમાની બાગમાં ગયા, જ્યાં શિષ્યો ઊંઘતા ઝડપાયા, ત્યારે પ્રભુએ પિત્તરને ઠપકો આપ્યો, શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી શકતા નથી? સમય હતો પ્રભુની સાથે બેસવાનો, પ્રાર્થના કરવાનો, પણ સુસ્ત અવસ્થા, જાગૃત નહીં રહેવાનું. ઊંઘ આવી જાય, બહુ ગંભીરતા નહીં. પ્રભુએ કહ્યું, કંઈ બેસો અને જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો, તમે પરીક્ષણમાં ના પડો. અને આ ઘડી છે. પણ પિત્તર ગંભીર બન્યો નહીં. કલમ 56, જ્યારે યહૂદા તેને પકડવા એ બગીચામાં આવ્યા, સરદારો એને લઈને આવ્યા, ત્યારે બધા શિષ્યોની સાથે પિત્તર પણ તેને મૂકીને ભાગી ગયો, ગભરાઈ ગયો, નાસી ગયો. ભાગી જવું, પ્રભુને છોડી દેવા. કલમ 58, પ્રભુ જ્યારે કાયાફાસ આગળ પ્રગટ થયા, ન્યાય થતો હતો, ત્યારે દૂર ઊભો રહીને સંતાઈને બધું જોઈ રહેલો, સંતાતો ફરતો હતો. આ એની પડતીના પગલાં છે. કલમ 59, પિત્તર ચોકમાં લોકોની સાથે બેસી ગયો, એમની સાથે ભળી ગયો, એમની વાતોમાં ભળી ગયો અને સંતાઈને ગુપ્ત રીતે જાણે બધું સાંભળી રહેલો. અને જ્યારે કોઈક દાસીએ પૂછ્યું કે તું પણ તેમાંનો જ છે, ત્યારે ઈસુએ ત્યાં 3 વાર નકાર કર્યો. પિત્તરે ઈસુનો 3 વાર નકાર કર્યો. સાપ દેવા લાગ્યો, સમ ખાવા લાગ્યો અને પ્રભુથી દૂર ગયો. આ એની પડતીના પગલાં હતા. આવતીકાલે આપણે જોઈશું કે કેવી રીતે ઉઠ્યો, પ્રભુમાં વૃદ્ધિ પામ્યો, એ પણ જોઈશું. આમીન. પ્રાર્થના.
ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. આજનો દિવસ આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.